દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને એક સમસ્યા હતી. સમસ્યા બોલે તો આજે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને એવા સંજોગોમાં ઘણા બધા લોકોને દાંતોની ઘણી બધી સમસ્યા હોય છે, બરાબર? તો એવી જ કંઈક સમસ્યા એમને પણ હતી. તો એ શું સમસ્યા હતી, એમનું સમાધાન કેવી રીતે મળ્યું, એ આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલ. હા, અને ગામ તમારું? ગામ ટીગરા. ટીગરા. અચ્છા, તાલુકો કયો? તાલુકો વલસાડ, જિલ્લો પણ વલસાડ. ઓકે. હવે મને એ જણાવો કે તમે અત્યારે હાલમાં વ્યવસાય શું કરો છો? હું મારો પોતાનો બિઝનેસ ચાલે છે, વેલ્ડિંગનો કામ ચાલે છે. શેડ બનાવવાના, ગ્રીલ બનાવવાના. ઓકે. ગ્રીલ બનાવું, ગેટ બનાવું અને ડિઝાઇન વાળું બધું જ કામ કરું છું, વેલ્ડિંગ ને લાગતું. અચ્છા, એટલે તમે બિઝનેસ કરો છો તમારો પોતાનો, બરાબર ને? ઓકે. હા, તો તમને શું સમસ્યા હતી દાંતની એ ખાસ જણાવો. મને દાંતમાં સમસ્યા એ હતી કે મારા દાંત બધા ઢીલા થોડા હતા, ઘણા દાંત ઢીલા હતા. મતલબ કેટલાક સમયથી આ દાંત ઢીલા હશે? એકાદ વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ એક ગયું, વર્ષ થઈ ગયું. બરાબર. એવું શાના કારણથી થયું એવું તમને લાગે? એ ખબર નહીં, પણ મેં થોડુંક તમાકુ ને એવું ખાતો, અચ્છા, તો એના લીધે બી દાંત ઢીલા હોય એવું લાગ્યું એમ. અચ્છા, એટલે લોહી નીકળવું કે એવું કંઈ? એવું કઈ નહીં હતું. અચ્છા, પણ ઢીલા થઈ ગયેલા. દાંત ઢીલા થઈ ગયેલા. તો એનાથી શું તકલીફ થતી તમને? એનાથી તકલીફ નહીં, પણ આમ પાણી પીવું હોય તો આમ બધું અંદર ચીસમીસ એવું કઈ થાય એમ. અચ્છા, એટલે ઝંઝણાટી જેવી આવી જાય, એનાથી જે થતી. બરાબર. અને ઠંડુ વસ્તુ ને એવું? બહુ ખાસ પીવાતું નહીં એમ. અચ્છા, ગરમ વસ્તુ ને એવું ખાવું હોય તો થોડીક તકલીફ થાય. બીજું કે કંઈક કડક વસ્તુ ચાવવાનું હોય ને એવું તો ખવાતું? તકલીફ થતી. અચ્છા, એટલે આ સમસ્યા તમને છેલ્લા 1 વર્ષથી હતી. તો એના માટે તમે કોઈ ડેન્ટિસ્ટ પાસે કે એવું તેવું કંઈક બતાવ્યું ખરું? ના, કેઠા નહીં બતાવ્યું. કોઈ જગ્યાએ નહીં બતાવ્યું? તો એનો કોઈ ઉપચાર તમે કર્યો કે નહીં કર્યો? ઉપચારમાં તો હવે કઈ કરેલો નહીં હતો. અચ્છા. એક હિરલભાઈ છે. ઓકે. એ આજે આ હિરેનભાઈ છે અહીંયા બાજુમાં. હિરેનભાઈ. હા હા. એણે હર્બલ ડેન્ટલ પેસ્ટ. હા, હર્બલ ડેન્ટલ પેસ્ટ આ બતાવો ને. આપેલી મને. હા, આ દવા. આ જે ટૂથપેસ્ટ છે, ટૂથપેસ્ટ નેટસફ કંપનીનું હર્બલ ડેન્ટલ પેસ્ટ, બરાબર ને? આ તમને આ હિરેનભાઈએ આપ્યું. હા. તો કેવી રીતના તમારી ઓળખાણ એમના જોડે, પહેલા તો એ વાત કરો. એમના જોડે અમે સમાજના અંદર હાથે રહેતા. અચ્છા. એટલે સમાજમાં જ્યાં જતા હતા અમે હાથે મળતા. ઓકે. તો એક દિવસે એને વાત કરી કે આ એક વાપરી જુઓ તમે. અચ્છા, એટલે તમે એમને કીધું હશે કે ભાઈ મને આવી તકલીફ છે, એટલે એમણે તમને સલાહ આપી કે આ વસ્તુ વાપરો એમ. હા, વાપરો. અચ્છા, તો પછી તમે એમના પર વિશ્વાસ રાખીને વાપર્યું? તો મેં કીધું કે એક પહેલા લાવો. અચ્છા. એક લાવ્યો, પછી મેં તે વાપર્યું, એટલે મને થોડી ઘણા આરામ પડ્યો. કેટલા ટાઈમ વાપરતા એક દિવસમાં? દિવસમાં એક જ વાર વાપરેલું. દિવસમાં એક જ વખત? એક જ વાર. આજે વાપરતા એટલે કેટલા સમય તમે બ્રશ કરી રાખતા કે પછી 5-6 મિનિટ? 5-6 મિનિટ. 6 મિનિટ. ઓકે. વધારે વધારે 6 મિનિટ. હા. બ્રશ કરવાનો ટાઈમ કેટલું લેતા? બ્રશ પૂરું ભરીને કે પછી થોડું થોડું? અચ્છા, કાયમ થોડું જ લેતા. ઓકે. કે આખું બ્રશ નહીં ભરતો. હા. અને એ આ લગભગ અમને અમારા ઘરના એ બી બધા ઘણા ઉપયોગ કર્યો. અચ્છા, તમે ઉપયોગ કર્યો અને સાથે સાથે ઘરના એ પણ કર્યો? ઉપયોગ કર્યો તો બધાને એ પણ સારું લાગ્યું એમ. કેટલા સભ્યો છે ઘરમાં? અમે 4 સભ્યો છે. તો મતલબ કે બધા એક ટાઈમ વાપરેલું? અચ્છા. હવે તેમાં અમે આ 2 જ પૂરા કીધા. અચ્છા, આ 2 જ પૂરા કીધા. હા. એનું રિઝલ્ટ સારું મળ્યું અમને. મતલબ તમને જે દાંત હલતા હતા હા, એ અત્યારે નથી હલતા? ને વાસ મારતા હોય તો બી બંધ થઈ ગયા. અચ્છા. તો પહેલા જે તમને કદાચ ઠંડુ કે ગરમ ખાવામાં તકલીફ પડતી કે કંઈક કડક વસ્તુ હોય તો કડક વસ્તુમાં તકલીફ પડતી, પણ હમણાં એટલું તકલીફ નથી પડતી. હવે જરા ખારીથી ખાતો છું. તો આ 2 મહિના જેવા થયા હશે મારા ખ્યાલથી વાપરવાનું ચાલુ કર્યું ને? હા, 2 મહિના વાપર્યા. હવે 1 મહિનાથી મારા પર પૂરું થઈ ગયેલું છે. અચ્છા, એટલે 1 મહિનાથી વાપર્યું બી નથી? નથી વાપર્યું. મતલબ 2 મહિના વાપર્યું, 1 મહિનો છૂટી ગયો છે, વાપર્યું નથી, અને તોય તમને અત્યારે તકલીફ નથી. અને શિયાળાની ઋતુ અત્યારે જોરમાં ચાલતી છે તો પણ તમને પ્રોબ્લેમ નથી આવ્યો. તો તમે વાપર્યું તો ઘરના લોકોને કઈક પ્રોબ્લેમ હતો કે પછી એ લોકો એમ જ વાપર્યું? નહીં, ઘરવાળીને દાંત દુખતા ત્યારે એને વાપરેલો. અચ્છા. ત્યારે એને થોડી આરામ પડેલો તેનાથી. બરાબર. મતલબ કે જો આ સમસ્યાનું સમાધાન નહીં મળતે, દાંત હલતે જ, તો શું કરવું પડતે પછી? તો પછી કોઈ હોસ્પિટલ ડોક્ટરને બતાવવું પડતે. બરાબર છે. અને તે લોકો જે ટ્રીટમેન્ટ કરે એ કરવી પડતે. કેટલો ખર્ચો થશે? એ તો 25-30 હજાર રૂપિયા બી થઈ જતા. વાત બરાબર છે. એ તો જેવા ડેન્ટિસ્ટ એવો ખર્ચો થાય. બરાબર છે. જેવી ટ્રીટમેન્ટ કરીએ તે રીતના ખર્ચો થાય. તો આજે આ 2 ટૂથપેસ્ટ નો કેટલો ખર્ચો થયો તમારો?
મારે 200-250 રૂપિયા જેવા ખર્ચો થયો હશે. બસ એટલો જ. બસ 250 રૂપિયાના ખર્ચામાં તમારા 25,000 રૂપિયાનો ખર્ચો મતલબ થતે મટી ગયો. એ બચી ગયો એમ કહેવાય. ગયો. બરાબર ને? તો આજે આવા ઘણા બધા મિત્રો કે જેમને આવી સમસ્યાઓ છે આ શિયાળાની ઋતુમાં, તો એવા દરેક દર્શક મિત્રોને તમારે શું સલાહ આપવી છે આ હર્બલ ડેન્ટલ પેસ્ટ વિશે? મારે મારા મિત્રને એટલું કહેવાનું છે કે તમે એકવાર યુઝ કરો, હા અનુભવ કરો. હા આપણે પોતે જ્યાં સુધી અનુભવ નહીં કરશું હા, ત્યાં સુધી આપણને કોઈ મળવાનું નથી. ખરી વાત છે. એટલે બધાને એમ કેમ કે એકવાર તમે યુઝ કરો અને પછી જાણો અને પછી કહેવો તો ખબર પડશે કે આ વસ્તુ સારું કે ખરાબ છે. પૈસા પણ બચે અને દાંત પણ બચે. દાંત પણ બચે. બરાબર ને? બરાબર. હા, કે પહેલાના સમયમાં કુદરતી આપણે દાંતણ કરતા હા. અને જે આપણને એની અંદરથી તાકાત મળી રહેતી દાંતને હા. અને દાંત બગડતા નહીં, તો એવું જ આ હર્બલ ડેન્ટલ પેસ્ટ છે કે જે કોઈ પણ મિત્ર વાપરશે તો એના દાંત પણ સલામત રહેશે અને ખર્ચો પણ બચી જશે. બરાબર ને? તો તમને આપનાર જે હિરેનભાઈ છે, હિરેનભાઈ, હવે ઘણા બધા મિત્રો આ વિડીયો જોશે અને એમને કોન્ટેક્ટ કરવાની ઈચ્છા થાય કે ભાઈ અમને આ જોઈએ છે, તો તમે મેળવી આપશો ને એમને? હા. તો તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી એ લોકો પણ તમને ફોન કરી શકે. જી, સૌ પ્રથમ મારું નામ હિરેનભાઈ અશ્વિનભાઈ પટેલ, ગામ પીઠા, તળાવ ફરિયા, તાલુકો જિલ્લો વલસાડ, અને મારો મોબાઈલ નંબર છે 7046622135. ઓકે. અને અહીંયા આપણા બીજા મિત્ર પણ બેસેલા છે જે લોકો પણ અત્યારે નેટસપમાં કામ કરી રહ્યા છે. તો મનહરભાઈ, તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ તમને પણ સંપર્ક કરવો હોય તો કરી શકે. મનહરભાઈ નાધાઈ રહેવાનું મારે, અને મારો મોબાઈલ નંબર છે 8980519906. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.